નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અયોધ્યા મામલે ઝડપી સુનાવણીનો ઇનકાર કરતી સુપ્રીમ કોર્ટ આસ્થા સાથે જોડાયેલા બંને પક્ષોને વધુ સમય આપવાની જરૂર છે તેમ જણાવતી કોર્ટની ખંડપીઠ ત્રીજી વ્યક્તિના કહેવા પર કેસની ઝડપી સુનાવણી ન થાય। सीबीआई द्वारा वीरभद्र सिंह विरुद्ध दाखल कराયેલ एफआईआर ने પડકારતી અરજીને ફગાવતી દિલ્હી હાઈકોર્ટ આવકથી વધુ સંપત્તિ કેસમાં વીરભદ્ર સિંહ વિરુદ્ધ દાખલ કરાઈ હતી એફઆઈઆર। સહાયક પ્રાધ્યાપકો, હોમગાર્ડ્સ અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારા અને આદિવાસી બાંધવોના ₹123 કરોડની બાકી વસૂલાત સામે દંડનીય વ્યાજને માફી આપતી નીતિન પટેલની ફીલગુડ જાહેરાત। વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી દ્વારા બજેટ સત્રને અંતે મહત્વની જાહેરાતો। ખાનગી શાળાઓની બેફામ ફી વસૂલી ઉપર અંકુશ મૂકતું વિધેયક વિધાનસભામાં પસાર। ડોનેશનની બદીને નાથવા ગુજરાત સરકારનું મહત્વપૂર્ણ પગલું। વધુ ફી લીધી હોય તો શાળાએ સરભર કરી આપવાની ફરજ હોવાનું જણાવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। સમગ્ર વિશ્વમાં ગુજરાતના વિકાસ મોડેલની જ ચર્ચા થાય કે સમગ્ર દેશ માટે આદર્શરૂપ હોવાનું જણાવતા અમિત શાહ। ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ઉદ્બોધન। ભાજપ કાર્યકર્તાઓને વિજયના વિશ્વાસ સાથે કામ કરતા રહેવાનો અનુરોધ કમલમ ખાતે કરતા અમિતભાઈ। ગુજરાત સહિત 9 રાજ્યોમાં માર્ચ મહિનામાં જ ગરમીએ તોડ્યા રેકોર્ડ। દિલ્હીમાં 7 વર્ષમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું। ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં પારો 40 ડિગ્રીને પાર। મહારાષ્ટ્રમાં ગરમીથી 5 લોકોના નિપજ્યા મોત। અને ઇન્ડિયા ઓપન સિરીઝની ક્વાર્ટર ફાઇનલ આજે બની રહેશે અત્યંત રોમાંચક। સ્ટાર શટરર સાઇના નેહવાલ અને પીવી સિંધુ સામસામે ટકરાશે। પુરુષ સિંગલ વર્ગમાં સમીર વર્મા પણ પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં। મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ। સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે ઝડપી સુનાવણીનો ઇનકાર કરી દીધો છે। ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ઝડપી સુનાવણીની માંગ કરી હતી। જોકે કોર્ટની ખંડપીઠે જણાવ્યું છે કે સુબ્રમણ્યમ સ્વામી આ કેસના પક્ષકાર નથી અને આસ્થા સાથે જોડાયેલા આ કેસમાં બંને પક્ષોને વધુ સમય આપવાની જરૂર છે। પક્ષકારના વકીલે જણાવ્યું કે કોઈ ત્રીજી વ્યક્તિના કહેવા પર કેસની ઝડપી સુનાવણી ન થઈ શકે। તેવામાં સુપ્રીમ કોર્ટે આ મોટો અને યોગ્ય નિર્ણય કર્યો છે। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહને આવકથી વધુ સંપત્તિ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી। વીરભદ્ર સિંહે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ એફઆઈઆરને પડકારતી કરેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ 2015માં વીરભદ્ર સિંહ પર 2009થી 2012 દરમિયાન સ્ટીલ મંત્રી પદે રહેતા તેમની સંપત્તિમાં રહેલા 7 કરોડ રૂપિયા આવકથી વધુ હોવાનો કેસ દાખલ કર્યો હતો। આ એફઆઈઆર વિરુદ્ધ વીરભદ્ર સિંહે હિમાચલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી। આ કેસમાં વીરભદ્ર સિંહની પત્ની અને પુત્ર પણ ભ્રષ્ટાચારના આરોપોમાં સંડોવાતા ઈડીની તપાસનો સામનો કરી રહ્યા છે। સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે સુચારુ રૂપે ચાલી રહી છે। લોકસભામાં વિવિધ રાજ્યોના આરોગ્યલક્ષી પ્રશ્નોના વિપક્ષોના સવાલોના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જવાબો આપ્યા હતા, તો રાજ્યસભામાં પણ સુવ્યવસ્થિત રીતે કામગીરી ચાલી રહી છે। આજે જીએસટી મામલે ગૃહમાં ચર્ચા થવાની શક્યતા છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે રાજ્યની વિધાનસભામાં પ્રથમ વખત સંબોધન કર્યું હતું। પ્રસંગ હતો વિધાનસભાના નવા સ્પીકરની ચૂંટણીનો। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં સંસદીય પરંપરાઓના સન્માનનો સંકલ્પ વ્યક્ત કરતા શાસક પક્ષ અને વિપક્ષને પરસ્પર મતભેદ વિસરીને પ્રદેશની 22 કરોડની પ્રજાના હિતમાં કામ કરવાનું આહવાન કર્યું હતું। દરમિયાન ઉત્તર પ્રદેશના મીટ વેપારીઓએ ગઈકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને ત્યારબાદ પોતાની હડતાળ પાછી ખેંચી લીધી હતી। આજથી આ વેપારીઓએ હડતાળનો અંત આણ્યો છે। વિધાનસભામાં ગઈકાલે ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કેટલીક પ્રજાલક્ષી રાહતોની જાહેરાત કરી હતી, જેમાં હોમગાર્ડ અને આશા વર્કરો તથા સહાયક અધ્યાપકોના પગાર વધારા જેવી જાહેરાતો સમાવિષ્ટ હતી। તો આદિવાસી બાંધવોના ₹123 કરોડની બાકી વસૂલાત સામે દંડનીય વ્યાજને માફી આપતી પણ જાહેરાત હતી।
ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂ કરાયેલી ફી નિયમન સુધારા બિલ પસાર થતાં બેફામ પૈસા વસૂલતા શાળા સંચાલકો ઉપર લગામ લગાવાઈ છે. આ બિલ હેઠળ સરકારે નક્કી કરેલી ફી જ શાળાઓ લઈ શકશે. સરકારે પ્રાથમિક વિભાગમાં વાર્ષિક 15,000, માધ્યમિક વિભાગમાં 25,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 27,000 ફી નિર્ધારિત કરી છે. આ બિલ સીબીએસઈ અને ઇન્ટરનેશનલ સહિત તમામ બોર્ડને લાગુ પડશે. કર્મચારીઓ માટે જે વધારો કર્યો છે એમાં હોમગાર્ડ માટે લગભગ 37 કરોડ રૂપિયાનો સરકારને બોજો વધશે. આશા વર્કરો માટે લગભગ 25-30 કરોડ રૂપિયાનો બોજો વધશે અને જે પ્રોફેસરો છે એમને જે કાયમી કર્યા છે એમના માટે લગભગ 20 કરોડ રૂપિયાનો વધારો થશે. એટલે લગભગ 60 થી 70 કરોડ રૂપિયાનો સરકારની તિજોરી ઉપર આજની છૂટછાટોથી બોજો પડશે. એફિડેવિટ કર્યા પછી કોઈની ફરિયાદ મળશે કે કહ્યું છે 15,000 ને લે છે 17,000, તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. 5 લાખ, 10 લાખ, પહેલી ભૂલે 5 લાખ, બીજી ભૂલે 10 લાખ અને ત્રીજી ભૂલે માન્યતા રદ થાય ત્યાં સુધીના પગલા અમે ભરીશું. આ વર્ષે જેને ફી 17-18ના સત્રની ફી વર્ષની ફી જેને ભરી દીધી હશે તો એમને આગામી સત્રથી મજરે આપવા માટેની જોગવાઈ પણ આ બિલમાં છે. આજે સવારથી શરૂ થયેલી વિધાનસભાની બેઠકમાં MB શાહ રિપોર્ટ મેજ ઉપર મુકાયો હતો અને કેટલાક વિધેયકો પાસ થયા હતા. આ અંગે તાજેતરની જાણકારી મેળવીએ અમારા ગાંધીનગરના સંવાદદાતા મહેન્દ્ર રાવલ પાસેથી. મહેન્દ્ર, શું જાણકારી છે હાલ? આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે પ્રથમ સેશનમાં વિધાનસભામાં MB શાહ કમિશનનો રિપોર્ટ જે વર્ષોથી જે સરકાર દ્વારા રજૂ નતો કરવામાં આવતો તે રજૂ કરવામાં છે. તેમજ આજે ગૌ હત્યા સંરક્ષણ સુધારા બિલ પણ આજે વિધાનસભાના પ્રથમ સેશનમાં રજૂ કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર. ઉત્તર પ્રદેશમાં વિજય મેળવ્યા બાદ ગઈકાલે અમદાવાદ આવેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે ગઈકાલે વિધાનસભામાં હાજરી આપી હતી. તેઓ વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારે મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોએ તેમને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. ગૃહમાં સંબોધન કરતા તેમણે કોંગ્રેસ શાસન ઉપર પ્રહારો કર્યા હતા અને ગુજરાતના ભાજપાના શાસનના વખાણ કર્યા હતા. વિધાનસભામાં આવતા પહેલા અમિત શાહે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી અને ધારાસભ્યો સાથે મીટિંગ પણ કરી હતી. બપોરના ભોજન બાદ ગઈકાલે શ્રી કમલમ કોબા ખાતે અપેક્ષિત સંગઠનના સભ્યો સાથે તેમણે મીટિંગ કરી હતી અને કાર્યકર્તાઓને વિજયના વિશ્વાસ સાથે ચૂંટણીમાં ઉતરવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભાજપાના કામોને અને તેના વિકાસને આગળ ધરીને ભાજપાના કાર્યકર્તાઓ પ્રજા સમક્ષ જશે. અને નવો જોમ જુસ્સો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જ નહીં, સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને આદરણીય અમિતભાઈ શાહના અહીંયા આવવાથી, એમના માર્ગદર્શન મળવાથી એક નવો જ ઉર્જા અને ઉત્સાહનો સંચાર એ થયો છે. દેશભરમાં ઉનાળાના પ્રારંભે જ સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ દેખાડવા માંડ્યો છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં તાપમાનનો પારો માર્ચ મહિનામાં જ 38 ડિગ્રીને પાર કરી ગયો છે. દિલ્હીમાં તાપમાનનો પારો 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. રાજસ્થાનના બાડમેરમાં તો ગરમીએ છેલ્લા 71 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બાડમેરમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો મહારાષ્ટ્રના રાયગઢમાં તાપમાન 46.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં ગરમીને કારણે 5 લોકોના મોત પણ નીપજ્યા હતા. ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી જેટલું નોંધાયું છે. હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન ભીષણ લૂની ચેતવણી આપી છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં લોકોને ગરમી ભારે આકરી લાગી રહી હતી. તેમાં હવે રાહત રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર શ્રીમતી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન માત્ર ઉત્તર ગુજરાતમાં હીટવેવ આવવાની સંભાવના છે, જ્યારે રાજ્યના બાકીના પ્રદેશોમાં તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે. रात में टेम्परेचर काफ़ी बढ़ गया था
और 3 दिन से हीट वेव चल रहा था पूरे गुजरात में। आज हमने हीट वेव सिर्फ नॉर्थ गुजरात रीजन के लिए दिया है 24 आवर्स के लिए। कल से ग्रेजुअली टेम्परेचर कम होने लगेगा और हीट वेव निकल जाएगा। 2 दिन का बाद टेम्परेचर मोस्टली नॉर्मल हो जाएगी। રાજ્યમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સુરતવાસીઓ પણ તેમાંથી બાકાત નથી। ગરમી અને ઉકળાટના કારણે લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં આકાશમાંથી જાણે કે અગન જ્વાળાઓ વરસી રહી છે, તેવામાં ગરમીથી બચવાના યેનકેન પ્રયાસ લોકો કરી રહ્યા છે। ઠંડા પીણાની લારીઓ ઉપર લોકોની ભારે ભીડ જામેલી જોવા મળે છે। સખત પડે છે એટલે અમે બહાર નીકળતા પહેલા 10 વાર વિચારે છે। ઘરે હોય તો ચલો એર કન્ડિશનર હોય તો ચલો સમજા, પણ બહાર આવીએ છીએ તો અમે દુપટ્ટો, સનસ્ક્રીન, સ્પેક્ટિકલ્સ બધું સાથે લઈને નીકળીએ છીએ, જેથી ગરમી ઓછી લાગે છે। તો પણ ગરમીનો એટલો પ્રકોપ વધી ગયો છે કે અમે સખત અવનવા પ્રયાસો કરવા જ પડે છે કે ગરમી કેવી રીતે ઓછી કરી શકીએ। તરબૂચ તો સારું છે ખાવા માટે, તરબૂચ છે, ફ્રૂટ્સ છે, પછી ઠંડાઈ છે, બધું જ છે, પણ એના માટે અમે લોકો ગરમીથી બચી પણ શકીએ છીએ। અરવલ્લી જિલ્લાવાસીઓ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે। શરૂઆતમાં 40 થી 42 ડિગ્રી તાપમાનને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસે છે, જો કે કામકાજને લઈ બહાર નીકળતા લોકો પણ ગરમીથી બચવા અનેક ઉપાયો કરતા જોવા મળી રહ્યા છે। શેરડીના રસ સહિત ઠંડા પીણાની લારીઓ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ ગરમીએ 43 ને 44 ડિગ્રી બતાવવા માંડી છે। જાણે કે સૂર્યદેવે એમનું પોતાનું રૌદ્ર સ્વરૂપ એટલું ધારણ કર્યું છે કે પ્રજા અરવલ્લી જિલ્લાની ખૂબ અકળાઈ ગઈ છે। શરૂઆતની આ દશા છે, એટલે કે જબ રાત હૈ ऐसी मतवाली તો શુભ का आलम क्या होगा। હવે આગળ શું થશે? ગરમીનું ટેમ્પરેચર 40-42 ડિગ્રી થઈ ગયું છે અને મોઢા પર રૂમાલ અને ટોપી વગર નીકળી શકાય તેમ નથી, અને ગરમીથી બચવા માટે ઠેર ઠેર શેરડીનો રસ, ઠંડા પીણા વગેરેનો સહારો લેવો પડે છે। ઉનાળા શરૂઆત થઈ, પરંતુ આ 4 દિવસની અંદર વધારે પડતું તાપ જોવા મળ્યો છે, અને આ વધારે તાપની અંદર સમથિંગ 42 ડિગ્રી તાપમાન વધઘટ જોવા મળે છે। આ ઉનાળાના તાપને અને ડિગ્રીને સહન કરવા માટે અમે લોકો અહીંયા શરબત પીવા માટે આવ્યા છીએ। ગોવાથી અલગ થયા બાદ હવે દીવ દમણ દીવ કોઓપરેટિવ બેંક દીવ દમણ કોઓપરેટિવ બેંક તરીકે ઓળખાશે। ગોવાથી અલગ થયા બાદ દીવ દમણ કોઓપરેટિવ બેંક દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। 57 વર્ષ અગાઉ ગોવા સાથે દીવ દમણ કોઓપરેટિવ બેંકની સ્થાપના થઈ હતી, જો કે 1987માં દીવ ગોવાથી અલગ થયા બાદ પણ આ બેંક ગોવા સાથે જોડાયેલી હતી। તેવામાં રિઝર્વ બેંકના આદેશ બાદ ગોવાથી આ બેંક હવે અલગ કરાઈ છે। બેંકના ચેરમેન રમેશભાઈએ જણાવ્યું હતું કે કુલ 6 શાખા ધરાવતી આ બેંકમાં હવે લોકોના કામ ઝડપી થશે। પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે એ તો અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે જે અમુક લોકોને જે ઇન્સ્યોરન્સ અને આ તે જે પ્રધાનમંત્રીના પેલું થાય છે, જે કોઈ એનો લાભ અમને પૂરેપૂરો મળે છે, અને અમારા વિસ્તારમાં અમારી બેંકોમાં જે લોકલ છોકરાઓ છે તો એના કારણે આ બિઝનેસ લગભગ ઘણો અમને વધારે પડતો મળે છે, અને એ અમે પછી બોર્ડ વાઇઝ જઈને બી સક્રિય કરશું, બોર્ડ વાઇઝ કાઉન્ટર પેલું કરશું, અને આ પ્રધાનમંત્રીથી લઈ અને જે કોઈ રાષ્ટ્રીય યોજનાઓ છે એના માટે લોકોને અમે પ્રેરિત કરશું। કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, અને આ કહેવતને સાર્થક કરી બતાવી છે અમરેલીના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે, જેઓ રાજ્યમાં પ્રથમ CRC બન્યા છે। કુકાવાવ તાલુકાના ભાયાવદર ગામના વતની અને હાલ ખાંભાની કુમાર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિભાઈ સેગલિયા જન્મથી જ નેત્રહીન છે। જોકે હિંમત હાર્યા વિના તેઓ સતત મહેનત અને આત્મવિશ્વાસથી શિક્ષક બન્યા। આટલેથી જ ન અટકતા ગાંધીનગર ખાતે લેવાતી CRC પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને તેમણે પરિવાર અને ગામનું ગૌરવ વધારવા સાથે અન્ય લોકોને પ્રેરણા પણ પૂરી પાડી છે।
કેટલાક અંધ વ્યક્તિઓ છે એમના માટે પણ એઝ એ તજજ્ઞ તરીકે અમુક સંસ્થાઓમાં આવા કાર્યક્રમ કરાવવા અને એ માટે પણ સતત હું કામ કરું છું અને ઘણી બધી સંસ્થાઓમાં જઈને આવા કાર્યક્રમો અમે કર્યા છે અને લોકોને શીખવાડવાનું કામ પણ કર્યું છે. શિક્ષકોને તાલીમમાં પણ આ અંગેની માહિતી આપું છું અને ઘણા શિક્ષકો મારામાંથી પ્રેરણા લઈ અને કેશલેસ ઇકોનોમી અપનાવતા થયા છે. કોઈ પણ બાળક વિકલાંગ હોય તો એના માવતરને હિંમત આપવી પડે કે ભાઈ તું આગળ વધ, તારે સાથ સહકારની જરૂર, અમે ઊભા છીએ. એને કુદરતી સાથ મળી રહે એના શિક્ષકો આપે, બધાય એને સાથ સહકાર આપે. પણ જે બાળક વિકલાંગ હોય એમાં એના માવતરને હિંમત ન આવવી જોઈએ. અમદાવાદના પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં 20 કરોડના ખર્ચે નવીનીકરણ પામનાર ડીકે પટેલ હોલનો ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે શિલાન્યાસ કરાયો હતો. આધુનિક સુવિધાથી સજ્જ આ હોલ 2 વર્ષમાં તૈયાર થઈને પ્રજાને અર્પણ કરાશે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. 6000 ચોરસ મીટરમાં ફેલાયેલા હોલમાં લિફ્ટ, પાર્કિંગ, ઓફિસ, પેન્ટ્રી, એસી જેવી તમામ સુવિધાઓ હશે. તો આ વિસ્તારના ધારાસભ્ય અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સતત ધબકતા અમદાવાદ શહેરનો વિકાસ અમદાવાદ મહાનગરપાલિકાને આભારી હોવાનું જણાવ્યું હતું. પાટણ જિલ્લામાં કેશલેસની સુવિધા બાદ હવે અંતરિયાળ ગામોમાં કે જ્યાં બેંકની કોઈ શાખા નથી તેવા ગામોમાં સરકારના દીનદયાળ ગ્રાહક ભંડારોમાં કાર્ડ ધારકોને આધાર કાર્ડ લિંકઅપ કરીને નાણાંની લેવડ દેવડ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેને લોકોએ આવકારી ખુશી પણ વ્યક્ત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડીજીપીએમ સાથે રેશન કાર્ડ ધારકોના આધાર લિંકઅપ કરીને કેશલેસ સુવિધાથી પુરવઠો અપાઈ રહ્યો છે. પાટણ જિલ્લાના 125 ગામોમાં સીએસસી સેન્ટરો શરૂ કરાયા છે, જ્યાં બેંકની કોઈ શાખા નથી. અહીં રૂપિયા 100 થી 10,000 સુધીના નાણાં ઉપાડવાની અને નાણાં જમા કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકોને દુકાનમાં અનાજ અને કેરોસીન લેવા માટે જવું પડતું હોય છે, તો ગામમાં જ આ સગવડ ઊભી કરવામાં આવી છે. દરેક દુકાનદાર પાસે આ સોફ્ટવેરમાં એ સગવડ છે કે જે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં આધાર નંબર સેટ કરેલો હશે તો પોતાના અંગૂઠો આપીને પોતાના એકાઉન્ટમાંથી પોતાની જરૂરિયાત મુજબના 10,000 રૂપિયાની મર્યાદામાં પૈસા ઉપાડી શકશે. સરકારશ્રીએ જે અમારી સસ્તા અનાજ દુકાનોમાં જે આ સુવિધા ચાલુ કરી છે, તો ગામ લોકોને દૂર દૂર બેંકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું, બરાબર. તે લાઈનમાંથી પણ મુક્તિ મળી છે અને અહીંથી ઘર બેઠા એમને પૈસા રોકડા મળી રહે છે. પૈસા જમા કરાવવા હોય તો અહીં પણ મારી પાસે જમા થાય છે. અહીંયા કેશલેસનું અમારે સાતરપુર તાલુકામાં પ્રથમ અમારું ગામ જ છે. અહીંયા અમારે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો અહીંયા પૈસા ઉપાડવા હોય તો ઉપડી શકે, જમા કરાવવા હોય તો જમા કરાવી શકે. કારણ કે બેંકો અહીંથી અમારે 11 કિલોમીટર દૂર વારાઈ છે, બરોબર. અહીં બેંકની સગવડ અમારા ગામમાં છે નહીં, એટલે આ કેશલેસનું અમારે આ પ્રથમ ગામ છે. કેસરનું નામ પડે એટલે તરત જ કાશ્મીર યાદ આવે, પરંતુ હવે મહીસાગર જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે કેસરની સફળ ખેતી કરી દાખલો બેસાડ્યો છે કે કેસરની ખેતી પર હવે કાશ્મીરનો ઇજારો નહીં રહે. કેસરની ખેતીના નવતર પ્રયોગે લોકોની સાથે સાથે ખેડૂતોમાં પણ આકર્ષણ જન્માવ્યું છે. આવો જોઈએ કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત અને તેમની સાફલ્ય ગાથા શું છે. આ છે કોદરગર ગોસાઈ નામના પ્રગતિશીલ ખેડૂત. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં રહે છે. મોટાભાગે કાશ્મીરમાં થતા કેસરની સફળ ખેતી કરી આસપાસના પંથકમાં કોદરગર પ્રશંસાને પાત્ર બન્યા છે. કોદરભાઈએ ઠંડા વિસ્તારમાં થતા કેસરને ગરમીવાળા વિસ્તારમાં પકાવવા માટે 2 વર્ષ તેની માવજત કરી છે, જેમાં તેમને સફળતા મળતા પોતાના વિસ્તારના ખેડૂત મિત્રોને પણ પ્રોત્સાહિત કરી તેમણે 3 જગ્યા પર કેસરનું વાવેતર કરાવ્યું છે અને તેમાં પણ તેમને સફળતા મળી છે. કેસરની ખેતી વિશેનો વિચાર લગભગ આજથી 4-5 વર્ષ પહેલો મારો વિચાર હતો કે ભાઈ આપણે આ ખેતી, આ મોદી ખેતી છે, કઈ રીતે કરવું, શું કરવું. આનો તો કાશ્મીર હતા એમના જોડે મેં બધી વાત કરી કે ભાઈ આવું કંઈ બિયારણ આપણે અહીંયા ગુજરાતમાં.
કોદરગરભાઈએ શરૂઆતમાં 800 રૂપિયામાં 25 નંગ બિયારણ લાવી કેસરની ખેતીની શરૂઆત કરી હતી, જે બાદ તેમણે તેમાં વધારો કરી 500 નંગના બિયારણના છોડની રોપણી કરી. સામાન્ય રીતે 10 ગ્રામ કેસરનો ભાવ 1200 રૂપિયા જેટલો હોય છે. કેસરના ભાવ જેટલા ઊંચા તેટલી તેની ખેતીની માવજત પણ માંગી લે છે. કેસરના વેચાણ માટે સ્થાનિક કોઈ બજાર ન હોવાથી ખેડૂતો મુંબઈ અને રાજસ્થાનમાં પોતાનો માલ વેચે છે. બિયારણ આપ્યું, 200 છોડ તૈયાર કર્યા, પછી પાકી અત્યારે પાકી જશે. એમાં ખાતર બિયારણ ખાતર હોય તો ઉત્પાદન સારું થાય એવું મજા આવે. આજે પ્રગતિશીલ ખેડૂતો આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે અને ખૂબ જ રેર તેમજ મોંઘા કાશ્મીરના ઠંડા પ્રદેશમાં થતા કેસરની ખેતી કરી હવે ગુજરાતના ખેડૂતો બેવડી કમાણી કરી રહ્યા છે. પરંતુ ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે ગુજરાતમાં જો કેસરની સીધી ખરીદી થાય તો ખેડૂતો માટે પ્રોત્સાહનરૂપ બને. દૂરદર્શન સમાચાર માટે મહીસાગરથી પંકજ પટેલનો રિપોર્ટ. તો આ બાજુ જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત વલ્લભભાઈ મારવાણિયાએ વર્ષોથી ગાજરની ખેતી કરતા આવ્યા છે. તેમણે વર્ષો પહેલા કોઠાસૂઝથી ગાજરની એક એવી ગુણવત્તાવાળી જાત વિકસાવી કે જેના થકી લોકો ગાજરનો મબલખ પાક મેળવી કમાણી કરી રહ્યા છે. શું છે આ ગાજરની ખાસિયત અને આ ગાજરની જાતને તેમણે શું નામ આપ્યું છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. આ છે જૂનાગઢના ખામધ્રોળ ગામમાં રહેતા ખેડૂત વલ્લભભાઈ મારવાણિયા, જેઓ વર્ષ 1943 થી ગાજરની ખેતી કરી રહ્યા છે અને તેમના પુત્ર અરવિંદભાઈએ પણ તેમની ગાજરની ખેતીની પરંપરા જાળવી રાખી છે. જે તે સમયે ગાજરને પશુ આહાર ગણીને લોકો અવગણતા હતા, ત્યારે શાકભાજી બજારમાં ગાજરને વલ્લભભાઈ લાવ્યા અને લોકોને ગાજરના ગુણોથી વાકેફ કર્યા. તેમણે વિકસાવેલા ગાજરની વાત કરીએ તો વર્ષ 1980માં તેમણે કોઠાસૂઝથી ઉચ્ચ ગુણવત્તાવાળા ગાજરના બીજનું ઉત્પાદન કર્યું, જેને તેમણે મધુવન ગાજર બીજ નામ આપ્યું. શા માટે વલ્લભભાઈએ તેનું નામ મધુવન રાખ્યું, સાંભળીએ તેમના પુત્ર પાસેથી. મારા ગાજર સીડની અંદર હજારો નહીં, લાખો નહીં, પણ કરોડોની સંખ્યામાં મધમાખીઓ આવતી, એટલે એમાંથી અમને એવી પ્રેરણા મળી કે આ તો મધુવન છે, એટલે અમે અમારા ગાજરનું જાતનું નામ મધુવન ગાજર રાખ્યું છે અને અમે મધુવન ગાજર બીજના નામથી માર્કેટમાં આવીએ છીએ. આ બીજ ઉત્પાદને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સીમાડા વટાવી દીધા છે અને પૂરા દેશમાં તેનું વાવેતર થઈ રહ્યું છે. આ મધુવન ગાજરમાં કેરોટીન અને શુગરનું પ્રમાણ સારું હોવાથી આરોગ્યવર્ધક છે. આ ગાજર સામાન્ય ગાજર કરતા લાંબા, રાતા અને કેરોટીન તથા આયનથી ભરપૂર હોય છે. ગાજરની આ મધુવન જાતની વિશેષતાના કારણે અને શ્રેષ્ઠ ખેતી માટે અરવિંદભાઈને સૃષ્ટિ હનીબી નેટવર્ક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જગત મંદિર દ્વારકા સ્થિત શારદા મઠના શંકરાચાર્ય બની બેઠેલા સ્વામી અચ્યુતાનંદ સામે સિવિલ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર ભારતમાં 4 મઠ આવેલા છે, તેમાંના એક શારદા મઠના શંકરાચાર્ય પદે જાતે જ પદાભિષેક કરી ગત મહાશિવરાત્રીના દિવસે હરદ્વારના એક સાધુ અચ્યુતાનંદે પોતાને મઠના શંકરાચાર્ય જાહેર કરી દીધા હતા. જોકે જગતગુરુ સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ શારદા મઠ અને જ્યોતિ મઠના શંકરાચાર્ય તરીકે હાલ બિરાજમાન છે. સામાન્ય રીતે મઠમાં એક શંકરાચાર્ય બિરાજમાન હોય ત્યાં સુધી બીજા શંકરાચાર્ય પીઠાધીશ ન થઈ શકે. તેવામાં અચ્યુતાનંદ સામે મઠના સંત નારાયણનાથજીએ બ્રહ્મચારી દ્વારા દ્વારકા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. ત્યારે દ્વારકા સિવિલ કોર્ટે પોલીસને આ મામલે તપાસના આદેશ આપી 30 દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. જે બાબતે દ્વારકા શારદા પીઠના બ્રહ્મચારીજી મહારાજ દ્વારા દ્વારકા કોર્ટમાં ફરિયાદ રજૂઆત કરવામાં આવેલ છે. જે ફરિયાદ અનુસંધાને દ્વારકા કોર્ટે તે ફરિયાદ દાખલ કરી અને અત્રના પોલીસ સ્ટેશનમાં तपास માટે મોકલી આપેલ છે. उनसे जाकर के लड़ना, उनके ऊपर कुछ बोलना या करना, ये क्योंकि वो असभ्य हो गए हैं, हम तो असभ्य नहीं हो सकते हैं. तो हम कोर्ट में गए और कोर्ट ने हमारी इस बात को सुना, हमारे क्लेम को उसने एक्सेप्ट किया और कोर्ट अब अपने हिसाब से कार्य कर रही है. अपने वहाँ वकील लगे हुए हैं और वो लोग कार्य कर रहे हैं. तो ये चीजें हैं और आगे भविष्य में भी कोर्ट ही उनको कार्य करेगी. મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. ચૈત્રી નવરાત્રીનું આજે ચોથું નોરતું છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માના ચાચર ચોકમાં નવરાત્રી નિમિત્તે અખંડ ધૂન ચાલી રહી છે. 9 દિવસ 24 કલાક સતત ઊભા પગે ભક્તો અખંડ ધૂન બોલાવશે. દેશની આઝાદી પૂર્વે 1941માં પ્રજા પર આવી પડેલી મુશ્કેલીઓના નિવારણ અર્થે શરૂ કરાયેલી આ અખંડ ધૂનની પરંપરા આજે પણ યથાવત છે.
મહેસાણા જિલ્લાના 175 થી વધુ શ્રદ્ધાળુઓના સંગઠન દ્વારા આ પરંપરાને 77 વર્ષથી જાળવી રખાઈ છે. અને 1941ની આષાઢની સાલને આપણા ભારત દેશમાં તેમજ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ઘણા દુષ્કાળો પડતા હતા. દુષ્કાળો પડવાથી પ્રજા તાહીમ પુકારી ગઈ હતી. તેમાંથી બચવા માટે મહેસાણા જિલ્લાના ખેડૂત ભાઈઓ ભેગા મળી અને પલિયર ઝુલાસન સહિતના ખેડૂત ભાઈઓ અને કડીવાળા મહારાજ માણેકલાલ મહારાજની આગેવાની નીચે આ મંડળની સ્થાપના થયેલી. તાપીના વાલોડ તાલુકાના રાનવેરી ગામે ખેતરમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. મહિલા સાથે દુષ્કર્મ આચરાયા બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકાને પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી 35 વર્ષીય મૃતક મહિલાની ઓળખ સહિતની સઘન તપાસ હાથ ધરી છે. આજે સોશિયલ મીડિયામાં અમિત શાહની ગુજરાત મુલાકાતની ટ્વીટ, સુદાનમાં ફસાયેલા ભારતીયોને મુક્ત કરાવતા વિદેશ મંત્રીનું ટ્વીટ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ સોશિયલ માધ્યમથી મેળવેલી અનોખી સફળતાની ટ્વીટ અને અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટનું રિલીઝ થયેલું પ્રથમ પોસ્ટર ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો અહેવાલ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના ડીકે હોલનું ભૂમિપૂજન કર્યું હતું, જેના ફોટો તેમણે પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કર્યા છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. તો અમિત શાહે અન્ય એક ટ્વીટમાં વિધાનસભામાં આપેલી હાજરી દરમિયાન તમામ સભ્યોને સંબોધન કર્યું હતું. તેમણે લખ્યું છે કે ભાજપે સર્વસ્પર્શીય અને સર્વસમાવેશી વિકાસની જનભાવનાથી જનમત હાંસલ કર્યો છે. ગુજરાત મોડલમાં જે વિકાસ અને કાયદો છે તેની સરાહના અગ્રણી અર્થશાસ્ત્રીઓ પણ કરે છે, જે દેશ માટે ઉદાહરણરૂપ છે. દક્ષિણ સુદાનમાં અપહરણ કરાયેલા 2 ભારતીય એન્જિનિયરોનો સુરક્ષિત છુટકારો. જી હા, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પ્રયત્નોને કારણે બંને ભારતીયોને મુક્ત કરાવવામાં સફળતા મળી છે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી આ સમાચાર અંગે ખુશી વ્યક્ત કરી છે. આ બંને ભારતીયો તમિલનાડુના છે અને તેઓ દક્ષિણ સુદાનની એક ઓઇલ કંપનીમાં કામ કરતા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં સામાન્ય પરિવારોને પરવડે તેવી કિંમતના ઘર બનાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે દેશભરમાં આ યોજના અંતર્ગત બંધાયેલા 82,048 આવાસો પૈકી 25,873 માત્ર ગુજરાતે બાંધ્યા છે. સીએમઓનું આ ટ્વીટ ખૂબ લાઇક થઈ રહ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત 40,000થી વધુ ઉદ્યમીઓને તેમના સવાલોના જવાબ સંતોષકારક મળ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ તેના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી છે, જેમાં અત્યાર સુધીમાં સ્ટાર્ટઅપને લગતી મૂંઝવણો અને યુવાનોના સવાલોના જવાબ ટ્વિટર, ઈમેલ અને ફોન કોલ દ્વારા આપવામાં આવ્યા છે, જેનો આંકડો 40,000ને પાર કરી ગયો છે. આ ટ્વીટમાં એક લિંક પણ શેર કરાઈ છે, જેમાં કોઈ પણ વ્યક્તિ સ્ટાર્ટઅપને લગતો કોઈ પણ સવાલ પૂછી શકે છે અને જવાબ મેળવી શકે છે. આ ટ્વીટ ખૂબ લાઇક થઈ રહી છે. અભિનેતા અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથાનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર પેજ પર હિન્દી અને અંગ્રેજીમાં એમ બંને ભાષામાં પોસ્ટર રિલીઝ કર્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત છે અને ફિલ્મના પોસ્ટર પરથી અંદાજ આવી જાય છે કે ફિલ્મ દર્શકોને કયો સંદેશ આપવાની છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. હાલ તો અક્ષયનું આ ટ્વીટ ખૂબ જોવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાયના નેહવાલે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ગઈકાલે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સાયનાએ થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને 21-14, 21-12થી હરાવી હતી. તો પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ જાપાનની સાયના કાવાકામીને 21-16, 23-21થી પરાજિત કરી હતી. તો આ તરફ પુરુષ સિંગલ વર્ગમાં સમીર વર્મા પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. સમીર વર્માએ હોંગકોંગના હ્યુનને 21-17, 21-15થી હરાવ્યા હતા. જોકે કિદામ્બી શ્રીકાંતની હાર થતાં ભારતને નુકસાન થયું હતું. શ્રીકાંતને ડેનમાર્કના વિક્ટર એક્સલન્સને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં 21-7, 21-12થી હરાવ્યા હતા. ભારતના સાઈ પ્રણીતને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ સાથે જ આજનું મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.